આજે ફર્સ્ટ ટાઈમ એવું કામ કર્યું કે જે મનમાં પણ નહોતું ધાર્યું કે આ કામ આપણાથી થઈ જશે. रुको जरा, सबर करो. આજે તો આપણે મશીને બેસી અને સિલાઈનું કામ હતું એટલે હું બેસી ગઈ હતી મશીને થોડુંક એવું સિલાઈનું કામ કરવા માટે. અને આજે થોડીક વાર થઈ ત્યાં તો મારું આપણું કામ પણ પતી ગયું હતું અને આજે મારે બનાવવાનું હતું ઓફિસ ચેર માટેનું કવર. તો ચાલો હવે થોડીક વાર થઈ ત્યાં આપણું કવર પણ રેડી થઈ ગયું હતું. તો ચાલો હવે તમને લોકોને બતાવું કે મેં ઓફિસ ચેરનું કવર કેવું બનાવેલું છે. આ હતું મારું ઓફિસ ચેરનું ફાઇનલ લુક. તો જો છે ને સરસ મજાનું એવું સિવાયને તૈયાર થઈ ગયું હતું. કવર સિવાય ગયા પછી હું આવી ગઈ હતી ચારકોલ લઈને અને મયંકને આજે ચારકોલ લગાવવાનું હતું. અને આ ચારકોલ મયંકને તો ખૂબ જ ગમે કારણ કે ચારકોલથી જે સ્કીન ખેંચાય છે એ એને ખેંચવામાં બહુ મજા આવે. પછી મેં પણ એના ફેસ ઉપર લીપાપોતી કરી લીધી અને જેટલું થોડું ઘણું હતું એ વાટકીમાં કાઢી લીધું અને બાકી મયંકના ફેસ ઉપર લગાવી દીધું. ત્યાં તો પછી આપણે આવી ગયા હતા શિવમ આઈસ ગોલાવાળા અને ઘર બેઠા જ આપણને ઠંડા ઠંડા ગોળાની મજા માણવાની. ત્યાં પછી એ ભાઈએ મને એમ કીધું કે લાસ્ટ વિડીયો તમે જે બ્લોગ મૂક્યો તો બહુ સરસ મજાનો બનેલો હતો. અને પછી ત્યાં તો અમે વાતચીત કરતા કરતા આપણો ફાઇનલ ગોળો પણ તૈયાર થઈ ગયો હતો. ને ભાઈએ ખટ્ટો મીઠો એવો ગોળો રેડી કરી લીધો. તો ચાલો હવે તમે લોકો આવી જાઓ ગોળો ખાવા માટે. ગોળો લઈને ફ્રીજમાં મૂકી અને ત્યાં તો છોકરાઓને સ્કૂલે આવવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે હું નીકળી ગઈ છોકરાઓને સ્કૂલે લેવા જવા માટે કારણ કે આજે સેટરડે હતો એટલે એ લોકોને આજે બપોર પાડી. અને આજે તો આપણે જે કામ નહોતું કર્યું અત્યાર સુધી મને એ કામ આવડતું જ નહોતું એ કામ આજે હું કરવા જઈ રહી હતી. હા, ફર્સ્ટ ટાઈમ આજે એક હાથે હું ગાડી ચલાવવાની હતી કારણ કે આજે રોડ પણ ખાલી હતો અને બપોર વચ્ચે કોઈ જ ન હોય. તો હવે જ્યાં સુધી હું મોબાઈલ સીધો કરું છું હાથમાં અને જ્યાં સુધી સ્ટેરિંગ હાથમાં સીધી રીતે પકડું છું ત્યાં સુધી તમે લોકો અહીંયાનો નજારો ઉઠાવો અને જ્યાં જ્યાં હોટલ આવે છે અને કયો મોલ આવે છે એ કમેન્ટ કરજો. ફાઇનલી હવે ટ્રાય કરીને હાથ સીધો આપણો ફાઇનલી હાથ મોબાઈલ આપણો સીધો પકડી જ લીધો અને સ્ટેરિંગ પણ એકદમ સીધું રાખી દીધું. ધીરે ધીરે કરીને આજે એ કામ નહોતું વિચાર્યું એ કામ પણ થઈ ગયું. હવે થોડું થોડું ચાલતા ચાલતા હું સીધી પહોંચી ગઈ સ્કૂલે અને સ્કૂલે આવતાની સાથે જોયું તો છોકરાઓ પણ અહીંયા છૂટી ગયા હતા. અને આમ જો આજકાલના છોકરાઓ જ્યાં મોબાઈલ જોયો નથી ત્યાં મોબાઈલ અહીંયા પોઝ આપવાનું સ્ટાર્ટ કરી દે. ત્યાં તો હું પણ આવી ગઈ નીચે દ્રષ્ટિ પણ આવી ગઈ હતી. અને એમ જો બંને જણા અને ઘણા બધા ડીએમ આવે છે કે તમારો કેમેરા મેન કોણ છે તો મારો કેમેરામેન મારો છોકરો છે જેટલો પણ વિડીયો ઉતારે એ જ ઉતારે. ફાઇનલી અમે લોકો સ્કૂલેથી આવી ગયા સીધા ઘરે. અને આમ જો તડકો પણ એટલો જ હતો ગરમી તો ખૂબ જ લાગતી હતી. અને આવતાની સાથે છોકરાઓએ પણ અહીંયા કપડાં ચેન્જ કરી લીધા કારણ કે આપણે સાંજે જવાનું હતું બહાર. અને અહીંયા આપણે જે ગોળો ફ્રીજમાં મૂકેલો હતો એ લોકો અમે બધા બેસી ગયા ગોળો ખાવા માટે અને અહીંયા જો ગોળા માટે પણ બધા બહુ જ બાંધતા હતા. તારો મારો બધા એકબીજાને તપેલી એકા એમ ખેંચ ખેંચ કરતા હતા. પછી અહીંયા તો દ્વિજને તો ગોળો બહુ જ ભાવે એટલે ઠંડો ઠંડો ઉતાવળ એટલી બધી એને ગોળો ખાવાની કે મગજમાં ગોળો એને ચડી ગયો. અને ગોળો પણ ઠંડો હતો કારણ કે આપણે ફ્રીઝરમાં પણ મૂકેલો હતો. અને અહીંયા જો બધા અમે સાથે મળી અને ગોળાની મોજ માણી લીધી. સોરી ઠંડા ઠંડા બરફના ગોળાની મોજ માણી લીધી. તો ચાલો હવે તમે લોકો પણ આવી જાઓ ગોળો ખાવા માટે. ત્યાં તો પછી આપણે થઈ ગયો હતો મેરેજમાં એટલે કે ડીજે નાઇટમાં જવાનો ટાઈમ એટલે હું પણ અહીંયા પહેલાં તો તૈયાર થઈ ગઈ અને પછી દ્રષ્ટિને તૈયાર કરતી હતી. તો સરસ મજાનો એવું ફ્રોક પહેરાવીને તૈયાર કરી લીધી હતી અને એને તો એક બાજુ રડવું આવતું હતું કારણ કે એના હેર એટલા બધા કરલી છે કે જ્યારે જ્યારે હું એને હેર ઓળાવું ત્યારે એને રડવું જ આવે. અને અહીંયા મયંક પણ રેડી થતા હતા. આપણે મેરેજમાં જવાનું હતું આપણે ડીજે નાઇટમાં જવાનું હતું એટલે મયંક પણ અહીંયા રેડી થતા હતા. ફાઇનલી અમે લોકો રેડી થઈ ગયા હતા અને અમે લોકો બધા જ નીકળી ગયા હતા ડીજે નાઇટમાં જવા માટે. અને તડકો તો અત્યારે પણ લાગતો હતો કારણ કે સાંજના હજુ 5 જ વાગેલા હતા. ને આજે પણ આપણે સરસ મજાનું એવું નવું બ્રેસલેટ પણ પહેરેલું હતું જે હું હજુ આગલા દિવસે જ લાવેલી હતી. જો ચૌટામાંથી સરસ મજાનું બ્રેસલેટ પણ લાવેલી હતી અને આજે જ મુહૂર્ત કરી લીધું. તો બ્રેસલેટ કેવું લાગે છે એ પણ કમેન્ટ કરજો. પછી તો અહીંયા એક હાથમાં નેલ કરેલા હતા અને બીજા હાથમાં નેલ કરવાના મારે બાકી હતા એટલે હું નેલ પોલિશ તો સાથે જ લઈને આવેલી હતી ગાડીમાં. બટ એ પણ ખાલી ભૂલમાં હું ખાલી નેલ પોલિશ લઈને આવેલી હતી અને મારા નસીબની જેમ બધું જ ફૂટેલું. જોયું મારા નસીબ કેટલા વાંકા કે એ પણ ઉતાવળમાં હું બીજી નેલ પોલિશ લઈ આવી. પછી તો ધીરે ધીરે અમે લોકો આગળ નીકળી ગયા અને આ એરિયો સુરતમાં જે રહેતા હોય એ એરિયો કયો છે એ કમેન્ટ કરજો. અને આ એરિયામાં સૌથી મસ્ત મજાનો મોટામાં મોટું ગાર્ડન હોય તો આ જેણે પણ જોયું હોય એ પણ કમેન્ટ કરજો અને સાથે સાથે એ પણ કમેન્ટ કરજો કે આ ગિરનાર ફૂડ કોર્નર ક્યાં આવેલું છે. અને પછી થોડીક વાર થઈ ત્યાં તમે ફાઇનલી પહોંચી ગયા વેડિંગ પ્લેસ ઉપર અને અમે આવ્યા ત્યાં સુધીમાં તો હલ્દી રસમ ને બધું જ પતી ગયું હતું. તો જો સરસ મજાનું ડેકોરેશન પણ કરેલું હતું. અને અહીંયા અમે લેટ થઈ ગયા હતા અને આ છે આપણા વરરાજા. આઈ થિંક તો તમે બધા આને જાણતા જ હશો. અને અહીંયા આ બબ્બે વરરાજા છે કારણ કે બબ્બે ભાઈઓની સાથે જાન જવાની છે કાલે.
સોરી બંને ભાઈઓના સાથે મેરેજ છે. અને આ છે આપણા પોપટલાલની જેમ કુંવારા. આના માટે કોઈ છોકરી હોય તો કમેન્ટ કરજો, સારી, સસ્તી અને ટકાઉ. પછી આ વરરાજા પણ આપણા સરસ મજાના એવા તૈયાર પણ થયેલા હતા. પછી આપણે એને કોંગ્રેચ્યુલેશન કીધું. અને આ છે આપણા જમાઈ, અમારા નાની બહેનના ઘર હસબન્ડ. અને જો સાત વચન તો આ ભાઈ પાસેથી જ કોઈ શીખે, એટલે કે અમારા જમાઈ પાસેથી. અમારી બેનની પોઝિશન એવી નહોતી કે એ માટલી ઉચકી શકે, એટલે એમણે જ માટલી ઉચકી લીધી. અને પછી અહીંયા આપણે જમવાનું પણ તૈયાર થઈ ગયું હતું, એટલે આપણે પણ ડીશ લઈ લીધી. અને સરસ મજાની એવી શકરની લાપસી, અથાણું અને પાપડ, કઢી, ભાત, બધું સરસ મજાનું જમવાનું પણ હતું. તો ચાલો હવે તમે લોકો પણ જમવા માટે. અને જો મારી ફેવરેટ એવી રતાળુ પૂરી, અમે લોકો બધા જ બેસી ગયા હતા અહીંયા જમવા માટે. એટલે પહેલા તો મેં દ્રષ્ટિને જમવાનું આપી દીધું, કારણ કે એને ભૂખ જ બહુ લાગેલી હતી, કારણ કે આપણે સીધા સ્કૂલેથી એ લોકોને લઈને જ આવેલા હતા. તો જો ચાલો હવે તમે લોકો પણ આવી જાઓ જમવા માટે. પછી કહેતા નહીં કે અમે લોકો રહી ગયા. અને જમી કરી અને અમે લોકો આવી ગયા હતા રેસ્ટ કરવા માટે. તો અહીંયા જો આવતાની સાથે છોકરાઓ તો બધા જ, આ 3 છોકરાઓ ત્રણ જણા બેસી ગયા હતા મોબાઈલ લઈને. અને અમે લોકો તો અહીંયા બધા જ વાતચીત કરતા હતા. અને આ છે મારી નાની એવી બેન, જે મારા જેટલી જ છે, પણ અમારા બંને બેસ્ટ ફ્રેન્ડ છે. સોરી બંને જણા સાથે જ મોટા થયા. અને અહીંયા જો એસી પણ મયંકે એસી પણ ચાલુ કરી લીધી. અને અહીંયા મયંક તો બેસી ગયા એસીની નીચે. થોડીક વાર થઈ ત્યાં તો આપણું ડીજે પણ ચાલુ થઈ ગયું હતું. તો ચાલો હવે તમે લોકો ડીજેની મોજ માણો, એટલે કે ગરબાની મોજ માણો. તો ચાલો હવે ગરબા આપણે એન્જોય થઈ ગયા, ગરબા રમાઈ ગયા. તો હવે આ લોકો તો જો હવે ગરબા બીજો સ્ટેપ ચાલુ થઈ ગયો છે. હવે આ લોકો ગરબા રમે છે કે દોડે છે એ કાંઈ જ ખબર નથી પડતી. આપણને તો આ ગરબાનો સ્ટેપ ફાવતો નહોતો, પણ અહીંયા જેટલા પણ હતા એ બધા આ ગરબા જ રમતા હતા અને એન્જોય પણ કરતા હતા. તો જો અહીંયા જેટલા પણ વ્યક્તિ હતા એ લોકોને ગરબા ઓછા રમવાનું ગમે, બટ આ ગરબા રમવાનું બહુ જ ગમે. આપણને તો નહોતા આવડતા, એટલે આપણે તો સાઈડમાં ઊભા રહીને વિડીયો જ ઉતારતા હતા. ફાઇનલી ગરબા રમાઈ ગયા. એટલે અહીંયા જો નાસ્તાનો પણ ટાઈમ થઈ ગયો હતો, એટલે અહીંયા બધા જ બેસી ગયા હતા નાસ્તો કરવા માટે. આપણે તો ડીશ નહોતી લીધી, કારણ કે આપણને ભૂખ નહોતી. ગરબા રમીને અત્યારે રાત પડે, મોડે મોડે કોણ ખાય. ત્યાં તો આપણા માટે સ્પેશિયલ આવી ગયું જ્યુસ, એટલે કે ગરમીનું ઠંડુ ઠંડુ એવું જ્યુસ, એ પણ કીવીનું ફ્રેશ જ્યુસ. પછી તો આપણે અહીંયા એટલે કે ઠંડુ ઠંડુ જ્યુસ પી લીધું. અમે જેટલા હતા બધા જ અહીંયા જ્યુસ પીતા હતા. અને આમ જો અમારો ભાણીઓ એમ કે માસી મને વિડીયોમાં લેજો. પછી એનો વિડીયો ઉતારી લીધો. અને પછી આપણે આ ભાઈ એટલે કે વરરાજાને કોંગ્રેચ્યુલેશન્સ કહી, ગુડ નાઇટ કહી, બાય બાય કહી. અને હવે આપણે થઈ ગયો હતો ઘરે જવાનો ટાઈમ, એટલે આપણે પણ એમને અલવિદા કહી દીધું, બાય બાય કહી દીધું. અને પછી જ્યુસ પણ એટલો બધો ભાવ મસ્ત હતો કે આપણે પછી અહીંયા જતા પણ પાછો બીજો ગ્લાસ લીધો અને જ્યુસની એન્જોય કરી લીધું. બધા જ પાછો 2 વાર જ્યુસ પીધો છે ને, મસ્ત મજાનો જ્યુસ. મોઢામાં પાણી આવી ગયું ને.
પછી તો બધા અમે લોકો ટાટા બાય બાય કહી દીધું ને આ લોકો જો હજુ તો એ લોકોની વાતો નહોતી ખૂટતી. અમે લોકો હું બાય બાય કહું છું તો પણ એ લોકો બાય બાય નહોતા કહેતા. કોણ જાણે આ બધાની વાતો ક્યારે ખૂટે. પછી તો કાંઈ નહીં, એ લોકોને પણ હું સાઈડમાં મૂકી અને હું ને દ્રષ્ટિ બંને જણા નીકળી ગયા આપણે ગાડી બાજુ. અને ચાલતા ચાલતા અને પાછળ ડીજે પાછું ચાલુ થઈ ગયું હતું એટલે હું તો ગીતો ગાતી ગાતી જતી હતી. હજુ તો પગ દુખતા જ નહોતા. હજુ તો આપણને એમ થતું હતું કે પાછા આપણે ડીજેમાં જઈએ, પણ શું કરીએ, બીજા દિવસે સવારે વહેલા ઉઠવાનું હોય ને એમ તો જો રસ્તામાં આના વગર ન ચાલે. એટલે તો એ દુકાને ગયા અને એના માટે મુખવાસ લેતા આવ્યા અને સાથે સાથે આપણો મુખવાસ પણ લેતા આવ્યા. પછી તો આપણે અહીંયા મસ્ત મજાનો મુખવાસ ખાઈ લીધો. અને જો મેં તો ત્યાં જ મુહૂર્ત કરી લીધું. પછી આપણે એકલા એકલા નહોતા ખાધું, બધાને શેર કરીને ખાધેલો હતો. થોડીક વાર થઈ ત્યાં તો આપણે ઘરે પણ આવી ગયા. ઘરે આવીને કપડાં ચેન્જ કરી લીધા અને દ્રષ્ટિ પણ અહીંયા જો પાછું રડવાનું સ્ટાર્ટ કરી દીધું, કારણ કે એના વાળમાં રબર ભરાઈ ગયું હતું અને એના વાળ તો એટલા કરલી છે કે વાત જવા દો. પછી તો એને જેમ તેમ કરી રબર અટકી ગયું હતું, એ રબર કાઢી લીધું અને ત્યાં તો એને રડવાનું એટલું બધું ચાલુ કરી દીધું કે હું પણ કંટાળી ગઈ. અને પછી ફાઇનલી આપણું રબર પણ નીકળી ગયું અને પછી એને પણ થોડીક રડતી બંધ કરી, સમજાવી મૂકી અને રડતી બંધ કરી, કારણ કે ઊંઘમાં પણ એટલી આવેલી હતી. જ્યારે પણ ઊંઘમાં આવે ને ત્યારે દ્રષ્ટિ મારી હેરાન કરે જ. એને સમજાવી મૂકી અને પછી મેં એને સુવડાવવાનું કામ કર્યું અને ત્યાં તો પછી મેં અહીંયા ગોદડા પણ પાથરી દીધા. અને અહીંયા બહાર જેવો ટાઈમ થઈ ગયો હતો એટલે પછી બધા ફાઇનલી થાકી ગયા હતા આખા દિવસના. એટલે એ લોકોને પણ સુવડાવવાનું કામ કર્યું. છોકરાઓ સૂઈ ગયા તો ચાલો હવે અમે લોકો પણ સૂઈ જઈએ. ગુડ નાઇટ, લવ યુ ઓલ.